જાય છે અહીં કણ માટી ભરવા માટે માણકોલ ચોકડી ટ્રેક્ટર પડ્યું છે. જો સૌરાજ 735 XT 4D તો અહીંયા તો ખૂચી જાય છે. જીસીબી અહીં પડી છે, અહીંયા તો ખૂચી જઈએ છીએ એટલે ટ્રેક્ટર આપણે અહીંયા રોડ ઉપર રાખવાનું અને અહીંથી માટી ભરી લેવાની છે. આપણે ટ્રેક્ટર લઈને આવી ગયા છે પરેશભાઈ, બીજી અમારે જમાઈ. જુઓ આમ તો જમાઈ ના કે અમારો તો ફુવા થાય છે, ઊંઝા ભાઈના છે લાડક વાયા જમાઈ. તો આપણે કાંઈ કહેતા નહીં હતા તો કામ ચાલુ જીસીબીનું આગળનું એ બતાવ ભાઈ. આપણે ટ્રેક્ટરમાં થશે જોરદાર લોડિંગ. હર્ષિતભાઈ ઊભા છે. હર્ષિત હાય ગાઈસ કરતો. હર્ષિતનું અત્યારમાં મૂડ જ નહીં, શી ખબર. ટ્રેક્ટરનો થોડોક વ્યૂ બતાવી દેવી આપણે. જુઓ બમ્પર નખાયેલું છે જોરદાર તાબડતોડ આવ્યું. હા ભાઈને હક થતું નથી, ઘડીક થઈ આમ જાય છે. બમ્પર નખાઈ દીધું છે આગળથી, પંજાબી છત્રી અને ટેપ નખાય છે. ભારે માલી કમ્પ્લીટ છે, બીજું તો કંઈ કહેવાનું આવતું નહીં. જો ટ્રેક્ટર કરી દીધું સ્ટાર્ટ, જીસીબી આવી ગઈ છે. થોડુંક પાછું લેવું પડશે ને જીસીબી વાળા ચાલુ કરજો. જીસીબી જો જીસીબીના ટાયર પર જ કરે. એ તો જીસીબીનો ડ્રાઈવર હોય એને ખબર પડે ભાઈ કે હાલ હોય ને તો આના માટે જીસીબી નહીં પણ ટ્રેન એના કામ કરવો. એટલે જો પાવડાનો ઉપયોગ કરશે જોરદાર. જીસીબી અવાજ યાર બહુ આવી રહ્યો છે. બીજું બધું કારણ કે વિડીયો બનાવવામાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક જોરદાર છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક નહીં યાર, ભૂલ થશે. બેકગ્રાउंड लुक ने देखने इम्प्रेस हो जाइए. कुड़िया नहीं कहते ब्राउन कुड़िया नहीं कहते. तो जीसीबी बार काटे से खबर नहीं कि यहाँ ट्रेक्टर लगाव पड़े. આપણે जीसीबी काढो છે जीसीबी सेटिंग કરે ગમે તેમ કરે. જોઈએ આપણે જેમની સેટ કરાવી દીધી ચાલુ છે. આપણે કન્ટિન્યુ વિડીયો ચાલુ કરે છે. અમારા કમ્પ્યુટર ત્યાં ઊભા છે જો છોકરા લઈને. જીસીબીનો ડ્રાઈવર ગમે તે કરતા હોય, આપણને એનું ખબર નહીં, એમને એક્સપિરિયન્સ હોય. આપણને તો ટ્રેક્ટરનો થોડોક ટાઈમ હોય એક્સપિરિયન્સ એ ઓછો. આપણે જો ઓલા વિડીયો બનાવતા જાય છે કેન્ડિંગ માતાજી માળી કરે ને એમનો વિડીયો ઉપડી જાય ને હારે આપણો ઉપડી જાય વિડીયો. એટલે ટ્રેન્ડિંગ કરવું પડે. જીસીબી કાઢી લીધી બહાર. ભરશું ત્યાંથી દબાશે વાતચીત કરશે ખેડૂત કે કઈ જગ્યાએ ટ્રેક્ટર મેકવું અને કઈ જગ્યાએ એને ભરવું. એના માટે જીસીબી વાળાનો વાત કરીએ. જીસીબી વાળો કે એમ કહેશે કે ટ્રેક્ટર ફસી જાય છે આ તો પછી જ જાય કાયદેસર. ગુરાણ કરેલું એટલે ખોટું એવું રિસ્ક ના લેવાય. જીસીબી વાળા શું કહેશે चल दिए ट्रैक्टर लेके भाऊ. हम जो हमारे दो वाले सिस्टम में बीजो गेर लगा दीधो આપણે બદલાવી માટે. કઈ રીતે કરશું मैं उतार दे कई जीसीबी ट्रैक्टर ऊपर જ રહીએ. જીસીબી તો અંદર ઉતારી જ પડશે ભલે, કારણ કે ટ્રેક્ટરના મોટી હોય તો એવો રિસ્ક લેવાય ને. આ તો ફસી ગયું હોય ને તો બહાર ના આવે. જો પાછી ટ્રેક્ટર બેક પાડી દીધી. પાછી ચાલુ કરશે કામકાજ.
આ પેલા ગારો ગારો ઉપરથી લઈ લ્યો, પછી અંદર માટી કાઢીને ભરો. હા લાકડા આવશે. જીસીબી થોડીક આગળ લઈ લ્યો અને પછી ઓલ બાજુની ધાર ભરી દો. એવું કરો. એટલે બધો પાવડો ના પોકાય, પાવડો ના પોકાય. હા ભાઈ એટલે તો જીસીબી એમ થોડી ક્રોસમાં કરી દો. તો ફાઇનલી મિત્રો જીસીબી થોડીક આગળ લેવી પડે, કારણ કે અહીંયા તો પૂરો ગારો ગારો જો ગારો આપણે ના ચાલે. બેલા લગાવવા માટે લઈ જવાનું હોય એટલે ગારો નહીં ચાલે. ક્રોસમાં કરી દઈએ થોડું. કરી ઉપવાસ કર્યા છે કાઢેલું હશે પણ કાળેમાં લગાવી દીધી છે. હવે કામકાજ ચાલુ થઈ ગયું ભરવાનું. હવે ટ્રોલી લોડ કરજે. ટ્રોલી લોડ થઈ જાય પછી આપણે બતાવીએ આપણને વિવાહ કરતો હોય કાંટા 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 હજુ બજડા હજી શું કરો ચલો ભાઈ તો ફરી જાય પછી આગળનો વિડીયો બતાવી. એક પાવડો નાખી દીધો છે ટ્રોલીમાં. ફૂલ લોડ કરાવવાની હે. ટ્રેક્ટર ફૂલ લોડ જ કરાવવું પડશે. મારું ટ્રેક્ટર લે આપણે ચાલુ કરશું. પછી આવી જાય છે અમારા પરેશભાઈ. હેલો ગાઈસ, બાળક લઈને આવી જાય છે. ચાલુ છે કન્ટિન્યુ. આવી રહ્યું છે મહિન્દ્રા 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 ઈવો 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 થઈ ગયું છે. હજી તો કરાવવાનું છે. આટલા મોટો જમીન આવે પાવડો નાખે ગાઈસ. તમે જુઓ પાવડો ઉપર પાવડો નાખી રહ્યા છે. ટ્રેક્ટર આવીને પડવું પડશે. ફૂલ લોડ થઈ જશે ફાઇનલી. ફૂલ લોડ ખાલી થઈ ગયું છે. ટોલે સુઈ નહીં. આ બંદે જો ટોલું ખાલી કરી નહીં. હજુ ના નકામ કરે છે આ બંધો માટે. ફૂલ લોડ ટોલી હતી.